ध्यानं मूलं गुरुमूर्ति पूजा मूलं गुरुपद मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा। धन्य माता धन्य पिता धन्य गोत्रस्य धन्य तपशुद्धा देवी यान स्थान गुरु भक्तानां यान स्थानं गुरु भक्तानां। આજના દિવસે પીપળીની અંદર અગોલા પરિવારની અંદર જે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ અને એ પુણ્યતિથિ નિમિત્તે જે સત્સંગ ભગવાનનો પ્રાદુર્ભાવ ભગવાનનો મહિમા જે ગયેલા આત્માની પાછળ આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું। જો કે જાય છે એની ખોટ સારા આત્માની વર્તાતી હોય છે। આજે 1 વર્ષ પૂર્ણ થયું, જે બધા આજે પણ એને યાદ કરે છે। શું કામ યાદ કરે છે? કે પોતાની કમાણી એવી હતી, પોતાનું જીવન એવું હતું કે કોઈ પણ વ્યક્તિને નિસ્વાર્થ ઉપયોગી થવું, પોતાનો કોઈ એમાં સ્વાર્થ ન હોય અને નિસ્વાર્થ જે કોઈ પણનું કામ કરવું, એવું જે જેમનું જીવન હતું એનો અનુભવ આજે તમે કરી રહ્યા છો અને અમે કરી રહ્યા છીએ। કે જેના જીવનમાં ક્યારેય ના શબ્દ જ નથી આવ્યો, કે ના શું કહેવાય એવી ખબર જ ન પડે, કે કોઈ પણ કામ તમે હોંપો તો એ થઈ જાય, આ જ હોય। અને જેને કામ કરાવ્યા છે એને ખબર હોય, ન કરાવ્યા હોય એને એના અનુભવની ખબર હોતી નથી, પણ જેને અનુભવ કર્યો હોય એ વ્યક્તિને ખબર હોય છે કે એ આત્માનું જીવન કેવું હતું। તો આજે આપણને બધાને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું, કારણ કે માણસ આયા છે વો જાયેગા, જાયેગા વો આયેગા, એ વાત તો નક્કી છે। કારણ કે જન્મ એનો મરણ છે, મરણ એનો જન્મ છે। પણ માણસ જ્યારે જીવન એવું જીવી જાય છે કે માણસ ફરિયાદ ન કરે પણ ફરિયાદ કરે કે આ વ્યક્તિ હતો, આજે આ વ્યક્તિની ચેતના અમર છે, બધા અહીંયાથી વિદાય તો થવાનું જ છે, જવાનું છે, વાત પણ નક્કી છે। કોઈ પણ વ્યક્તિનો જન્મ છે એની રિટર્ન ટિકિટ નક્કી હોય જ છે, 70 વર્ષે 80 વર્ષે 75 વર્ષે 65 વર્ષે મારે જવાનું છે, અને એ આપણને બધાને ખબર છે। મૃત્યુ અટલ છે। જનક મહારાજને અષ્ટવક્રા ઋષિએ કીધું મૃત્યુ જનક અટલ છે, એમાં કોઈ પણ ફેરફાર છે નહીં, અને આપણે આવ્યા છીએ જવાના છીએ, વાત પણ પાકી છે। પણ આજે 84 લાખ ચિત્ર વિચિત્ર યોનિમાં જે મનુષ્ય દેહ મળવો એ બહુ મહાન છે। રામાયણની તુલસીદાસજી ચોપાઈ કીધી છે કે બડે ભાગ્ય માનુષ તન પાવા। આજે મનુષ્ય દેહ મળ્યો એ વારી ઘડીએ મળવાનું નથી। આની પાછળ તમે હજારો શૂન્ય લગાવી દો પણ આની કિંમત આપણે આંકી શકતા નથી આંકી શકતા। એનું કારણ એક જ છે કે આ શરીરની કિંમત ક્યારે થાય છે? કે જ્યારે આ શરીરમાં એક અંગ ન હલતું હોય તો, આ શરીરમાં જ્યારે કિડની ન હલે ત્યારે ખબર પડે કે આ શરીરની કિંમત શું છે। આ શરીરમાં લીવર ન હલે તો ખબર પડે કે આ શરીરની કિંમત શું છે। આ શરીરમાં એક મણી મુકાવા જાવ, નેત્રમણી, તો પણ 10,000 થી ચાલુ થાય છે। તો આ શરીર જે ભગવાને આપણને વિના મૂલ્ય આપેલું છે, પણ આ શરીરની આપણને કોઈ કિંમત છે નહીં। આપણને કિંમત છે માત્ર પૈસાની, સંપત્તિની, કે આટલું છે ને હું આટલું મેળવી લઈશ, આટલું મેળવ્યું છે ને આટલું હું મેળવી લઈશ। ઘડી પલ કી ખબર નહીં, બાત કરે બરસો કી, એક ઘડીકની પણ ખબર છે નહીં કે શું થવાનું છે। तो जीवन એવું જીવો કે जब तुम आयो जगत में जगत हंसे तुम रोई, अब ऐसी करनी कर चलो कि तुम हंसो और जगत रोई। કે માણસ આપણે વયા જાય
પણ આપણી પાછળ એ વ્યક્તિ એમ રોતો હોય કે આજે આ હોત તો મારું કામ અટકે નહીં, મારું કામ થઈ જાત, મારું જે આદરેલું છે એ અધૂરું રહેત નહીં, અને એના માટે ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે. તો આમાંથી જ્યારે આપણને આ મનુષ્ય દેહની કિંમત જ્યારે સમજાઈ જાય ત્યારે સમજવું કે આ દેહ સાર્થક થઈ. અને જો 75 80 વર્ષ સુધી આપણા ઉપરથી વેઠ ઉતરે જ નહીં તો આ ગધા મજૂરી છે. તો આ દેહ મળ્યો તોય ભલે, ન મળ્યો તોય શું? કારણ કે જો સરકાર 58 વર્ષે સરકાર પણ જો આપણને રિટાયર્ડ કરી દેતી હોય કે હવે તમે તમારા ઘરે વયા જાઓ, અને પછી જો આપણને આપણા ઘરેથી જો ભક્તિ પ્રત્યે સમય ન મળે તો એનો કોઈ અર્થ છે નહીં. કારણ કે જ્યારે આ દેહ ભાગવતમાં 3જો સ્કંદ છે, ભાગવતમાં 3જો સ્કંદ કપિલ મુનિ પોતાના માતુશ્રીને કપિલ ગીતા કહે છે કે બેટા તું મને મૂકીને વયો જાય પણ મારે સદગતિ કોની પાસે લેવી? ત્યારે દેવહૂતિને કપિલ મુનિ કહે છે કે માં, સદગતિ લેવી હોય ને તો આધ્યાત્મિક જગતમાં જવું પડે, સંસારિક જગતમાં તને સદગતિ મળશે નહીં. ત્યારે કહે છે કે માં, દેવહૂતિ કહે છે કે આધ્યાત્મિક જગત એટલે શું બેટા? કે માં, આધ્યાત્મિક જગત એટલે કે ગુરુ અને શિષ્યનો નાતો. તો બેટા માં, ગુરુ કે દેવહૂતિ પ્રશ્ન કરે છે ગુરુ અને શિષ્યનો નાતો એટલે શું? ત્યારે કહે છે કે માં, સંસારનો સંબંધ પૂરો થાય અને સંસારના સંબંધના બધા જ છિદ્રો છૂટી જાય ને પછી ગુરુ અને શિષ્યનો નાતો બંધાય. આ નાતો હોય તો હું તને સાંખ્ય શાસ્ત્ર સમજાવું. ત્યારે દેવહૂતિ કહે છે કે મારે ગુરુ ગોતવા ક્યાં? ત્યારે કહે છે કે માં, જો તારે સંસારના બધા જ સુખો છૂટી જતા હોય તો હું તારા ગુરુ બનું, તું મારા શિષ્ય બન, તો હું તને સાંસારિકમાં 3જો સ્કંદ ભાગવતનો સાંખ્ય શાસ્ત્ર બતાવે છે. અને ત્યારે કપિલ મુનિને દેવહૂતિ એમ કહે છે કે હું તમારા શિષ્ય બનવા તૈયાર છું, તો તમે મને સાંખ્ય શાસ્ત્ર આપો. અને એ સાંખ્ય શાસ્ત્ર કપિલ મુનિ એમ કહે છે કે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈ રહીએ, વિદ્યાનું મૂળ મારા ગુરુએ શીખવાડ્યું, પછી બીજા માસ્તરનો માદ અમે સીજને ખાઈએ, શાંતિ પમાડે એને સંત કહીએ. કારણ કે કપિલ મુનિ ગીતામાં તો એમ કીધું છે કે પહેલો ગુણ છે તિતિક્ષા. તિતિક્ષાનો ગુણ એટલે બળ અમાપ હોય, પછી સંપત્તિ જાજી હોય, 50-10,000 વીઘા જમીન હોય, માણસો ચોકીદાર હોય, અને આવડું મોટું પ્રોપર્ટી હોય, પણ એનામાં તિતિક્ષાનો ગુણ એટલે કે એટલું બળ હોય, સંપત્તિ હોય, અને કદાચ કોઈ માણસ અપમાન કરી નાખે ને એ બળ ભૂલવાનો પ્રયત્ન કરે ને એનામાં તિતિક્ષાનો ગુણ છે. દેવહૂતિ કે દેવહૂતિને કરદમ ઋષિ કહે છે. અને તિતિક્ષાનો ગુણ કોને છે? શિવજીમાં છે. તો આપણને જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ સાચો સંત ક્યારે બની શકે છે? પહેલો ગુણ છે પોતાનામાં તિતિક્ષા. તિતિક્ષા એટલે કે અપમાનનો બદલો જેને ભૂલવાની તાકાત હોય એનામાં તિતિક્ષાનો ગત છે. અને એટલે ગંગા સતીને પાનબાઈ એમ કહે છે પિંડ રે બ્રહ્માંડથી પર છે મારા ગુરુ. ગંગા સતી પાનબાઈને પૂછે છે કે પિંડ રે બ્રહ્માંડથી પર છે મારા ગુરુ. ત્યારે કહે છે ગંગા સતીને પાનબાઈએ પ્રશ્ન કર્યો, કયો પિંડ? તો આ પિંડ એટલે કે આ શરીર, પૃથ્વી, જળ, તેજ, આકાશ અને વાયુ, આ 5 તત્વોનું બનેલું શરીર, અને તેમાં 3 બને, મન, બુદ્ધિ ને અહંકાર, એટલે 8 પ્રકૃતિ થાય. આ 8 પ્રકૃતિનું બનેલું શરીર, આમાંય મારા સદગુરુ નથી, પિંડમાંય નથી. બ્રહ્માંડ કહેતા આકાશ, તો આકાશમાંય મારા સદગુરુ નથી. તો પાનબાઈ કહે છે કે તમારા સદગુરુ છે ક્યાં? કે પિંડ રે બ્રહ્માંડથી પર છે મારા સદગુરુ. કે પિંડમાંય નથી અને બ્રહ્માંડમાંય નથી, તો ક્યાં કહે છે કે શરીરમાંય નથી ને આકાશમાંય નથી, કે તો એની વચ્ચેનો જે ભાગ છે કે આધાર વગરનો કોઈ આધાર નથી. તો આધાર છે ને નથી, શરીરને નથી ને આકાશને વચ્ચેનો ભાગ, કે આને તલવાર મારો તો આના 2 ટુકડા થાય, ન થાય. પાણીને તલવાર મારો તો પાણીના 2 ટુકડા થાય, ન થાય. અગ્નિને તલવાર મારો તો અગ્નિના 2 ટુકડા થાય, ન થાય. જ્ઞાનને તલવાર મારો તો જ્ઞાનના 2 ટુકડા થાય, ન થાય. આત્માને તલવારમાં આત્માના 2 ટુકડા થાય, ન થાય. કે જેના 2 ટુકડા ન થાય અહીંયા મારો તાકાત છે ને. એટલે કહે છે કે પિંડ રે બ્રહ્માંડથી પર છે મારા સદગુરુ, કે જ્યાં ગયા પછી એ વસ્તુનો ટુકડો નથી થતો, જે આબાદ છે, જે અમર છે, એનો ટુકડો નથી થતો, અહીંયા મારા સદગુરુ છે. એટલે ગંગા સતી બાનબાઈને એમ કહે છે કે પિંડ રે બ્રહ્માંડથી પર છે મારા સદગુરુ, કે જ્યાં કોઈ એનો આધાર જ ન હોય ત્યાં સદગુરુ છે. તો જેને આધાર નથી ત્યાં તત્વ છે, તત્વ બારેય છે ને અંદરેય છે. તો આજે આપણને જે મનુષ્ય દેહ મળ્યો છે, અને મનુષ્ય દેહ મળ્યા પછી જો આપણા જીવનની અંદર અમુક સમયે બદલાવ ન આવે
તો આપણે સમજવું કે હજી મારા માટે આ મનુષ્ય દેહનો ફેરો આંટો સફળ નથી. ગીતાજીનો 16મો અધ્યાય આસુરી વિચાર. જો માણસમાં બદલાવ જ ન આવે અને છેલ્લી ઘોડી બંધમાં બદલાવ ન આવે તો ગીતાજીનો 16મો અધ્યાય છે આસુરી વિચાર, કે એને પોતાને જ ખબર નથી કે હું મનુષ્ય છું. કારણ કે વાઘને વાઘ થા કેવું નથી પડતું, શિયાળને શિયાળ થા કેવું નથી પડતું, સિંહને સિંહ થા શિયાળ નથી કેવું પડતું, એક માણસને જ કેવું પડે છે કે હવે માણા થા, હવે માણા થા. જો માણસને પોતાનું જીવનમાં બદલાવ ન આવી શકે તો એના જીવનનો કોઈ અર્થ છે નહીં. શાસ્ત્ર શસ્ત્ર ડોકા કાપવાની વાત કરે છે અને શાસ્ત્ર છે ડોકા બદલવાની વાત કરે છે. બે પાત્ર એક જ છે, પણ એક કાપવાની વાત કરે છે અને એક ડોકા બદલવાની કરે છે. જે ડોકા બદલી શકે છે એ જીવનમાં અંજવાળું લાવી શકે છે, અને જે ડોકા કાપી શકે છે, નિર્વાણ કરી શકે છે, પદ આપી શકતું નથી. એટલે આજે આપણને જે ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે એ ક્યારેય નાનું નથી. એ તો અહીંયા આવ્યા પછી નારી ને નર ને, બાકી કીડીથી કુંજર સુધીમાં બધાનામાં આત્મા એક જ છે. દેવ ભાગવતમાં ત્રીજા સ્કંદની અંદર શ્લોક લખ્યો છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ જગદંબાને એમ કહે છે કે ઇતિ દિત્ય બ્રહ્મ, એક મેવાદિત્ય બ્રહ્મ, એક મેવાદિત્ય બ્રહ્મ, કે માં તું બધાના શરીરમાં આત્મા રૂપે તું જ છું, તારી સિવાય કોઈના શરીરમાં આત્મા રૂપે છે નહીં. તો જો ભગવતીને એમ ભગવાન પણ જો સ્તુતિ કરતા હોય તો આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે એને શુભ કરવા માટે પાપ, પુણ્ય, ધર્મ, અધર્મ, નીતિ, અનીતિ, ન્યાય, અન્યાય, સત્ય, અસત્ય, નિંદા, પરનિંદા આ બધી જો ખબર પડતી હોય તો એક મનુષ્ય દેહમાં જ પડે છે, બીજા કોઈમાં પડતી નથી. પણ માણસને યુવાની હોય ત્યાં સુધી ખબર ન પડે. કારણ કે લડકપन खेल में खोया, जवानी नींद में सोया, बुढ़ापा देखकर रोया, सजन रे झूठ मत बोलो हरि के पास जाना. કારણ કે જ્યાં સુધી માણસને યુવાની હોય ત્યાં સુધી એને એમ થાય કે મારી જેવું રૂપ કોઈનું નથી, મારી જેવું બળ કોઈનું નથી. પણ વારા પરથી તડકા પછી છાંયો છે, છાયા પછી તડકો છે, રાત પછી અંધારું છે, અંધારા પછી રાત છે. જીવનમાં તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે કાંઈ બીજું ન આવે તો કાંઈ નહીં, પણ એક ખાલી જીવનમાં સત્સંગની હારે વિવેક ને વિનય આવી જાય ને તો આ મનુષ્ય દેહ મળ્યો એ આપણા માટે સાર્થક છે. અને આજે ક્યાંથી મળે? તો આજે બે વસ્તુની કળયુગમાં જરૂર છે, શાસ્ત્રની જરૂર છે, સંતની જરૂર છે, સદગુરુની જરૂર છે. આ ત્રણથી જે વ્યક્તિ નજીક છે એ બહારથી દુઃખી હશે પણ અંદરથી સુખી હશે. અને જે અંદરથી સુખી છે ને એને આ જગત આખું મિથ્યા લાગે છે, એને જગતની હારે કોઈ લેના દેના હોતું નથી. અને જે બહારથી સુખી છે ને અંદરથી દુઃખી છે. જગતમાં બધે ગોતે છે સુખ ક્યાં છે, પણ કબીર સાહેબ કે પડ્યું છે અહીંયા ગોતતો નથી, ગોતે છે બહાર. કારણ કે જ્યાં સુધી માણસને સમજણ આપે કોણ? તો પોતાના સદગુરુ આપે છે. એટલે આજના દિવસે જ્યારે આપણને મનુષ્ય દેહ મળી ગયા પછી મૂકવાનો પ્રયત્ન કરો. મૂકશો તો આગળ તમારા માટે ઘણા બધા દરવાજા ખુલ્લા છે. આ મારો પોતાનો અનુભવ છે, અને હું ક્યારેય અનુભવ વગરની વાત કરતો નથી. ધીરે ધીરે તમે થોડું ભક્તિ તરફ, સત્સંગ તરફ, તપ તરફ જશો એટલે તમારું જીવન આપોઆપ આધ્યાત્મિક થતું જશે. અને આધ્યાત્મિક જીવન થશે એટલે આ તમને જગતના બધા સુખ છે ફીકા લાગશે. પણ આપણને એ હજી મૂકવા માટે પ્રયત્ન નથી કર્યો. અને જો એકદમ પ્રયત્ન થઈ જાય તો આ બધું કાર્ય ભગવાન તરફ લઈ જવા માટેનું છે, અને એ જ આપણને રસ્તો આપી શકે છે. એક સબરી
જો 17 વર્ષની ઉંમર હોય, આજે સાપુતારાની બાજુમાં સબરીનું ગામ છે. આપણે નાસિક કથા હતી ત્યારે વચ્ચે એનો મહિમા આવ્યો હતો. જટાયુનું પણ મંદિર છે નાસિકથી આગળ 30 કિલોમીટર. તો એ સબરીના જ્યારે લગ્ન લેવાના અને પાછળ 250 બકરા છે એ બાંધ્યા હતા અને પાણી માટે તરફડી રહ્યા હતા. એટલે સબરી એના માતુશ્રીને કીધું કે માં, બકરા પાણી માટે તરફડે છે, 2 દિવસથી પાણી નથી મળ્યું. ત્યારે કહે છે કે બેટા, એને હજી 2 દી પાણી નથી આપવાનું. કે કેમ? કે પ્રમદી તારી જાન આવે ને એટલે 250 ને કાપી અને એનું જાનૈયા હાટું રસોઈ બનાવવાની છે એટલે બાંધ્યા છે. અને તેથી યુવાનીમાં ભક્તિ લાગે. ભક્તિ ક્યારે લાગે? કા બાળપણમાં લાગે ને કા યુવાનીમાં લાગે. ગઢાથી કાંઈ ન થાય. એ તો ખાલી પછી સમય જ કાઢવાનો રહે. કારણ કે સેકન્ડનો કાંટો હાલતો હોય ને ત્યારે બાળપણ છે, અને મિનિટનો કાંટો હાલતો હોય ને ત્યારે યુવાની છે, અને કલાકનો કાંટો હાલે ને ત્યારે સમજો વૃદ્ધા અવસ્થા છે. કલાકને જાતા કલાકના કાંટાને ફરતા વાલ લાગે. મિનિટનો કાંટો ગાયે ગા ફરે, સેકન્ડનો કાંટો ગાયે ગા પડે, મિનિટનો કાંટો છે એ પણ ગાયે ગા પડે. પણ જે ગઢપણનો કાંટો છે ને એ કલાકે હટ જાય નહીં. કોઈ પાસે બેહવા વાળું ન હોય, કોઈ સેવા કરવા વાળું ન હોય, કોઈ ટેકો દેવા વાળું ન હોય, એટલે એ જતો હોતો નથી. પણ એ ઘડિયાળે આપણને શીખવે છે. ઘડિયાળ કદાચ 200 રૂપિયાની બાંધી હોય ને તો એની કિંમત નથી. કિંમત શેની છે? સમયની છે. સમયની કિંમત છે. કદાચ 5 લાખની ઘડિયાળ બાંધો તો એ કિંમત શેની? સમયની છે. તો એ નાની ઉંમરમાં એને ભક્તિ લાગી અને એને વિચાર કર્યો કે હું પીઠી ભરી છું, મીંડોળ બાંધેલી છું, કાલ મારી જાન આવે, મારા લગ્ન થાય અને મારું એક ચામડું ચૂથવા હાટું થઈને જો 250 ચામડા બલિદાન દેવાતા હોય તો આ લગ્ન કરાય નહીં. આ મૂકીને નીકળી જવાય એટલે હું છાની માની વહી જાઉં તો આ ઘેટા બકરા બચી જાય અને જાન આવે નહીં અને આમને છોડી દેવા આવે. અને એ રાત્રે છાની માની સબરી નીકળી જાય. નીકળતા કારણ કે ઘણા બધા પુસ્તકો છે. રંગ અવધૂત સાહેબનું પુસ્તક છે, એમાં લખ્યું છે કે જેને ભક્તિ કરવી હોય ને દીએ હંતાવવું પડે ને રાતે હાલવું પડે. જેને ભક્તિ કરવી હોય એને દિવસે હંતાવવું પડે અને રાતે જ હાલવું પડે. રાતે હાલવાનું શું કામ કીધું છે? કે દીએ તમે જાહેરમાં કરો તો માણસો એમ કે આને ભક્તિ સમરા કાઢી ગઈ લાગે આજકાલનો, પણ રાતે એકાંતમાં કરો તો તમને કોઈ જોવે નહીં. એટલે સંતોએ રંગ અવધૂત પુસ્તકમાં એનું વર્ણન બતાવ્યું છે. તો સબરી હાલતા હાલતા રાત્રે ઘણા સમયે માતંગ ઋષિના આશ્રમે પહોંચે છે. માતંગ ઋષિનો આશ્રમ. અને માતંગ ઋષિ એમ કહે છે કે સબરી, અત્યારે તું આવી કે મને કંઠી બાંધો, મારે તમારો શિષ્ય બનવું છે. કે પણ શું કામ સબરી? કે આ મીંડોળ બાંધ્યા છે, પીઠી ભરી છે. પોતાની આખી વાત કરી દીધી કે આ રીતના છે કે મારું એક ચામડું ચૂથવા હાટું જો 250 ચામડાનું બલિદાન દેવાતું હોય તો આ લગ્ન મારે કરવા નથી, મારે તમારી શિષ્ય બનવું છે, મને તમારી પાસે રાખો. ત્યારે માતંગ ઋષિએ કીધું કે સબરી, બધો વિચાર કરીને આવીશું? કે કોઈ વિચાર કરો આમ ખામી મૂકી નથી, બધો વિચાર કરીને આવી હોય તો જ હું તમારી પાસે આવી. કારણ કે આ તો ભક્તિનો પંથ છે, એ બહુ અઘરો છે. સબરીને માતંગ ઋષિએ કીધું કે સબરી, આ પાણીનો સંગ કરવાનો છે. કે મહારાજ ચિંતા ન કરો, હું ભલે પથ્થર રહી પણ મને પાણીનો સંગ થશે ને તો હું પથ્થર એકદમ પાણી જરૂર ને જરૂર થઈ જાય, તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં. આ શબ્દ સાંભળ્યો એટલે માતંગ ઋષિને એમ લાગ્યું કે આ પાત્ર બરોબર છે, હવે આ પાત્રને બરોબર બનાવવું પડે. અને એ સબરીને પાત્ર એવું બનાવ્યું, કંઠી બાંધ્યા પછી સબરી આખી યુવાની બાળી નાખી. યુવાની બાળી નાખ્યા પછી સબરીને 50 વર્ષ, 60 વર્ષ અને 70 વર્ષ જ્યારે પૂર્ણ થયા એટલે સબરીને કીધું કે સબરી, હવે તો કંઈક માગ. કે હવે હું શું માગું? તમારી સેવા કરવા મળી, આટલી ભક્તિ મળી, મારા ઉપરથી ગ્રહસ્થી જીવનનો બોજો ઉતરી ગયો, હવે બીજું શું જોયું? કે કાંઈક માગ. કે તમારે આપવું હોય તો તમે મારા સદગુરુ છો ને હું તમારી શિષ્ય છું, તમારે જે આપવું એ આપો. કે સબરી કેટલા વર્ષ થયા સેવા કરતા? મારા 70 વર્ષ પૂરા થઈ ગયા. કે હાલે આ શબ્દ અને જ્યાં પંપા સરોવરના કુટિયા બાંધીને બેહી જા અને એકવાર તારા આશ્રમે જો રામ આવે તો એમ માનજે કે તારા સદગુરુ માતંગ ઋષિ બોલ્યા હતા, જ્યાં હું તને વચન આપું છું. અને આ ભરોસે સબરી બેહી ગઈ
70 વર્ષની ઉંમરે રોજ તુલસી વાવે, રોજ બોર મૂકે, પણ કે આજ નહીં તો કાલ આવશે. પણ ભરોસો કોના ઉપર હતો? પોતાના ઉપર નહોતો, પણ પોતાના સદગુરુએ આપેલો જે શબ્દ છે એના ઉપર ભરોસો હતો કે એક દાન રામને મારા આશ્રમે આવવું પડે ને આવવું પડે. એ સબરીને આ 83 વર્ષની સબરી થઈ ત્યારે જ્યારે જાનકીને ગોતતા ગોતતા પ્રભુ જ્યારે સબરીના આશ્રમે આવે ત્યારે સબરીને કહે છે કે સબરી, તને મારા ઉપર ભરોસો હતો કે હું તારા આશ્રમે આવીશ? અને તેથી એક ભીલની દીકરી એટલું બોલે કે પ્રભુ, તમારા ઉપર મને ભરોસો નહોતો, તમે આવો કે ન આવો, પણ મારા સદગુરુના શબ્દ ઉપર ભરોસો હતો કે એકવાર રામને મારા આશ્રમે આવવું પડે ને આવવું પડે. એ ભરોસે હું બેઠી હતી અને ભરોસે આજ મારું કાર્ય થયું ને. એટલે ભક્તિને સબરીને ભક્તિ નવદા ભક્તિ કીધી. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, दूसरी ભક્તિ મમ કથા રતિ પ્રસંગા, तीसरी ભક્તિ ગુરુ પદ પંકજ સેવા. કે સબરી, તારામાં 3 ભક્તિ મેં પહેલી જોઈ છે. પહેલો તે 17 વર્ષની ઉંમરે સંતનો સંગ કર્યો. બીજી આ ભક્તિ તારામાં એ જોઈ કે 17 વર્ષની ઉંમરથી તે મારી કથા સાંભળી. અને ત્રીજી ભક્તિ કે તે ગુરુ પદ પંકજ સેવા, ગુરુની સેવા કરી. તારી ત્રીજી ભક્તિ છે. આ 3 ભક્તિના હિસાબે હું તારી પાસે આવ્યો છું. એટલે જીવનમાં જ્યારે યુવાનીમાં ભક્તિ લાગી જાય એ જીવનને સાર્થક કરી શકે છે. એટલે મારે ઘણો બધો સમય થઈ ગયો છે, 2 મિનિટ જ અગેલા આત્માની પાછળ. મારે કહેવાનું એટલું જ છે કે આજના સમયમાં, આજની યુવા પેઢીમાં ખાસ જરૂર છે, પ્રથમ જરૂર હોય તો સત્સંગની જરૂર છે. કારણ કે આજના જે યુવા પેઢી છે એને એ ખબર નથી કે હનુમાન ચાલીસાની ચોપાઈ કેટલી છે, ગાયત્રી ચાલીસાની વૃત્તિ કેટલી છે. જો આપણને આપણું જ જો ખબર હોય તો આપણે બીજાને શું કહેવા જઈશું? એટલે આજના સમયની અંદર જ્યાંથી આપણને શબ્દ મળે ત્યાંથી લઈ અને આજની યુવા પેઢીને ખાસ સત્સંગ તરફ વાળવાની જરૂર છે. હનુમાન ચાલીસાની જરૂર છે, રામજી મંદિર લઈ જવાની જરૂર છે, શિવજીના મંદિરે લઈ જવાની જરૂર છે. જ્યાં રામજી મંદિર અને શિવજીના મંદિરે જો બાળકને લઈ જવામાં ન આવે તો એ બાળકમાં પૂર્ણ સંસ્કાર પ્રાપ્ત થશે નહીં. એનું કારણ એક જ છે કે આજે ઇલેક્ટ્રોનિક નગારા આવી ગયા છે. પહેલાં તો આપણી જ ખામી છે. ઇલેક્ટ્રોનિક નગારા આવ્યા એટલે આપણે એમ વિચાર કર્યો છે કે આરતી પૂજારી એકલા કરી નાખશે, આપણી કાંઈ જરૂર છે નહીં. નગારું એની હાથે વાગે છે અને ઝાલર એની હાથે વાગે છે. પણ ખરેખર નગારું ભલે એની હાથે વાગે, પણ રામજી મંદિરમાં આપણા દીકરા દીકરીઓને લઈને જવાની ફરજ આપણી આવે છે. શું કામ આવે છે? કે જો નહીં જઈએ તો ધીરે ધીરે લુપ્ત થતું જશે. આપણને એનો ભરોસો જે છે એ પ્રાપ્ત નહીં થાય. એટલે ખાસ આજના સમયમાં બાળકોને વારસામાં સંપત્તિ ન આપો તો કાંઈ નહીં, સંસ્કાર અવશ્ય આપજો. સંપત્તિ એના ભાગ્યમાં હશે તો ગમે ત્યાંથી મળી જશે, પણ સંસ્કારનું સિંચન કરવાની ફરજ કોની છે? મા બાપની છે. અને મા બાપ જ પોતાના દીકરા દીકરીઓને સંસ્કાર આપી શકે છે. એટલે જેટલો અંગૂઠો મોબાઈલના વોટ્સઅપ ઉપર હાલે છે એટલો અંગૂઠો જો રામાયણની ચોપાઈ ઉપર હાલવા માંડે તો રોજ એક ચોપાઈ મોટે થવાની છે ને થવાની છે. અને એ ચોપાઈ તમારું જીવન ધન્ય બનાવી શકશે. એટલે આજના સમયમાં નાના દીકરાઓ દીકરીઓને માનસ ઉપર વધુ બધું, રામાયણ ઉપર, દેવી ભાગવત ઉપર, ભાગવત ઉપર, જે પુરાણો તો ઘણા બધા છે, આપણે એ ડીપમાં નથી જવું, પણ જેની ઉપર ભરોસો છે એની ઉપર એને બતાવો તો જ આપણને એનો રસ્તો મળશે. વિજ્ઞાન તો અત્યારે નક્કી કરી શકે છે કે રોજના શ્વાસ 21,600 છે, પણ જેથી વિજ્ઞાન નહોતું તેથી ગુરુ કૃપાથી, રામવેતન મહારાજની કૃપાથી, સદગુરુ મહારાજની કૃપાથી ગંગા સતીએ એ દિવસે નક્કી કરીને કે રોજના શ્વાસ હોય તો 21,600 કાળ થશે. પાનભાઈ, રોજના શ્વાસ 21,600 છે. શ્વાસે શ્વાસે સ્મરણ ન થાય તો કાંઈ નહીં, પણ કલાકના જેટલા શ્વાસ છે એ શ્વાસની હારે પણ જો ભગવાનથી નજીક રહી જઈએ તો પણ આપણું જીવન ઘણું બધું દુર્લભ થઈ જવાનું છે.
અને આજના સમયમાં સનાતન ધર્મ આપણો એક જ છે. ધર્મ ક્યારેય બીજો હોય નહીં. વાડા હોઈ શકે પણ ધર્મ એક જ હોય, એ સનાતન ધર્મ છે. સનાતન ધર્મની જે ધરોહર છે, સનાતન ધર્મના જે આપણે સંતાનો છીએ, સનાતન ધર્મમાંથી આપણે આવીએ છીએ, અને એ સનાતન ધર્મથી આપણે જો નજીક રહી જશું તો આપણે ધર્મને બચાવી શકશું. અને ધર્મ જોડવાનું કામ કરે, ધર્મ ક્યારેય તોડવાનું કામ કરતું હોતું નથી. એટલે જ્યારે જ્યારે આ મનુષ્ય દેહ મળ્યો છે એને સુલભ કરવા માટેના આ બધા સ્થાનો છે. બાકી એક વસ્તુ નક્કી જ છે કે પત્ની છે ગામના ગોંદરા સુધી છે, પુત્ર છે શમશાન સુધી છે, અને છેલ્લે ફૂંકી મારવાના જે વાત નક્કી છે. કોઈ ઘડી કઈ ઊભું રહેવાનું નથી. ગરુડ પુરાણમાં લખ્યું છે પ્રેતકલ્પમાં કે બધા મૂકીને વયા જાય તો સ્મશાનમાં આત્મા છે એ એક રાત સુધી એકલો ઊભો રહે છે, પછી જોવે છે કે આ બધા જોવો તો ખરા. ગરુડ પુરાણમાં પ્રેતકલ્પની અંદર એનું વર્ણન બતાવ્યું છે કે એક રાત સુધી ન્યા રહે છે, મારી પાસે કોણ ઊભું રહે છે. પણ અડધી ચિત્તા પૂરી ન હોય થઈ હોય ત્યાં તો કહે છે કે હાલો. એટલે પોતાની હારે કોઈ છે નહીં, પોતાનું કર્મ જ છે. મચ્છેન્દ્રનાથે ગોરક્ષનાથે મચ્છેન્દ્રનાથને પ્રશ્ન કર્યો હતો પોતાના ગુરુને, અને કીધું હતું કે ગુરુદેવ કયા રાજા અમર છે ને કયા રાણી નિર્વાણ પામી જાય છે. ત્યારે મચ્છેન્દ્રનાથે જવાબ આપ્યો હતો કે ગોરક્ષ, જીવ રાજા અમર છે ને કાયા રાણી નિર્વાણ પામી જાય છે. જીવ ક્યારેય આત્મા છે ક્યારેય નિર્વાણ પામતો નથી. એ તો જૂનું શરીર તજી દઈ અને નવા શરીર પોતે ધારણ કરી લેતો હોય છે. પણ આજે કોઈ પણ વ્યક્તિ સનાતન ધર્મથી આગળ બીજું કંઈ છે નહીં. રામને ગુરુ હતા, રામના ગુરુ હતા કોણ? કુળગુરુ વશિષ્ઠ. રામના કુળગુરુ હતા સદગુરુ હતા વિશ્વામિત્ર મહારાજ. કૃષ્ણના કુળગુરુ હતા ગર્ગાચાર્ય મહારાજ. કૃષ્ણના વિદ્યાગુરુ હતા સાંદીપની ઋષિ, અને કૃષ્ણના સદગુરુ હતા ઉપમાન્યુ મહારાજ. જો ભગવાનને પણ સદગુરુની જરૂર પડી હોય તો આપણે તો એક રજ છીએ. હનુમાનજી મહારાજનું હનુમાન પુરાણ ખોલો તો એમાં પણ પોતાના ગુરુ છે આદિનારાયણ સૂર્યનારાયણ, કે જે પોતાના ગુરુ તરીકે છે. તો આજના સમયમાં મેં તમને કહ્યું એમ જાજુ નથી કહેવું, પણ સનાતન ધર્મ એક જ છે, એની કોઈ બીજી પાંખ નથી. કોઈ આપણો એક જ ધર્મ હોય. ધર્મ છે સનાતન ધર્મની વ્યાખ્યા કરેલી છે કે એ ધર્મને કોઈ તોડી શકતું નથી. સનાતન ધર્મ એટલે એક માટલું માટીમાંથી બને, માટીમાંથી બને, ચાકડા ઉપર આવે, ચાકડા ઉપરથી ઘડો બને, ઘડો અગ્નિમાં પાકી જાય, પછી ગોળામાં પાણી ભરાય ને એ જ ઘડો ફૂટી જાય તો એના ટુકડા થાય. ટુકડા કરીને તમે ચાણીએ ચાળો એટલે પાછી માટી થઈ જાય, માટી થઈને પાછું પાણી નાખો અને પાણી નાખીને ગારો કરો એટલે પાછું માટલું બની જાય. સનાતન ધર્મ છે એને ક્યારેય કોઈ તોડી શકતું હોતું નથી. પણ આજે વાડા અનેક છે, પણ શાસ્ત્ર એમ કહે છે કે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ છે સનાતનથી નજીક છે એ ક્યારેય પોતાના મૂળ કેન્દ્ર બિંદુ સુધી પહોંચી શકે છે. એટલે આજની યુવા પેઢીને મારું ખાસ કહેવાનું છે કે સત્સંગથી નજીક રહેવું. સત્સંગ એટલે શું? કે જે સત્યનો સંગ કરે એનું નામ સત્સંગ. સત્સંગનો અર્થ થાય છે સત્યનો સંગ કરે એનું નામ સત્સંગ છે. તો સત્યથી જે નજીક હોય એ જ આપણને રસ્તો બતાવી શકે છે. અહીંયા હું મારી વાણીને વિરામ આપું એ પહેલાં કે જ્યારે પણ સમય મળે ત્યારે કથા સત્સંગથી નજીક રહેવું. અને સંપત્તિ તો આજ છે ને કાલ નથી. મારી કથા હમણાં જ નાસિક હતી, પંચવટીમાં, જ્યાં જાનકીનું હરણ થયેલું એ જગ્યા પર હતી પંચવટીમાં. તો એ વ્યક્તિ કથા કરી, એને પ્રોપર્ટી છે 550 ખટારા પોતાના છે, 550 ટ્રક પોતાના હાલે છે, અને ઓછામાં ઓછા 20 થી 30 પોતાના પેટ્રોલ પંપ છે. પણ એ લોકોની તમે નિર્મળતા જુઓ ને એ લોકોનું સત્સંગ જુઓ એટલે આપણને એમ થાય કે આપણે ઝીરો ઉપર છીએ, આપણે હજી કાંઈ છીએ નહીં. તો પણ એ લોકોનો જે કથાની અંદર જે ભાવ હતો કે આપણે કથા કરીએ પણ એક શરત કે આટલા ટ્રક છે પણ કથા પૂરી થાય ત્યાં સુધી આપણે કોઈ ઓફિસનો ફોન ઉપાડવાનો નહીં, ઓફિસે જવાનું નહીં, તો નગર આપણે કથા કરવી નથી. આપણે હોય તો
તું ઘડીક રહેજે, હું વાડી આંટો મારી આવું. જ્યાં સુધી પોતાનું મન સ્થિર નથી ત્યાં સુધી કદાચ ગમે એટલું કરીએ તો એનો અર્થ છે નહીં. એટલે આજના દિવસે મારી કથા હમણાં 4 પૂરી થઈ. 9/5 કથા હરિદ્વાર શરૂ થાય છે. એ પછીની બીજી કથા પણ હરિદ્વાર છે. 16 તારીખે બીજી ચાલુ થાય અને 28/9 મારી કથા જમ્મુ કાશ્મીર વૈષ્ણોદેવી કટરા ચાલુ થાય છે. એ પછીની કથા હિંમતનગર છે અને એક પ્રમદી જ મુહૂર્ત આપ્યું ઉનામાં દેવી ભાગવત ચાલુ થાય છે. 7 પટેલના ગામ છે, જાદવ અટેકના પટેલ છે, એમના કુળદેવીના મઢે દેવી ભાગવત 9 દિવસનું 17/11 ચાલુ થાય છે. અને પછીની કથા મારી આવતા 5મા મહિનામાં લંડન દેવી ભાગવત છે, જે વિદેશમાં પ્રથમ કથા મારી થવા જઈ રહી છે. એટલે શાસ્ત્ર આજે આપણને એમ બતાવે છે કે ભગવતી અને ભગવાનની જો કૃપા હોય અને સદગુરુ મહારાજની કૃપા હોય તો જીવન સાર્થક થઈ શકે છે. એક જ શ્લોકમાં આખું જીવન આવી જાય છે. મેં તમને કીધું એમ કે ધન્ય માતા, ધન્ય પિતા, ધન્ય ગોત્રસ્ય, ધન્ય કુલોદ ભવનમ, ધન્ય વસુધા દેવી યાન સ્થાન ગુરુ ભક્તાનામ. કે જે માતાએ જન્મ આપ્યો એ માતાને ધન્ય છે. ધન્ય પિતા, જે પિતાએ દુનિયા દેખાડી પિતાને ધન્ય છે. ધન્ય ગોત્ર, કે માતા પિતા મળ્યા પછી ગોત્ર મળ્યું એ ગોત્રને ધન્ય છે. ધન્ય કુલોદ ભવનમ, ગોત્ર મળ્યા પછી મને કુળદેવી મળ્યા એ કુળદેવીને ધન્ય છે. અને કુળદેવીની કૃપાથી હું ઘરે હાલી ચાલી શકું છું, મારા સંતાનમાં વૃદ્ધિ થાય છે, એ મારી કુળદેવીની કૃપા છે. ધન્ય વસુધા, કા ધરતી ઉપર મારું મકાન છે. અને ધન્ય મને ગુરુ મળ્યા એ મારા ઉપર અસીમ કૃપા છે. એટલે લાંબા શાસ્ત્ર ન ખોલો તો એક શ્લોકમાં આખું જીવન આવી જાય છે. તો આ ગયેલા આત્માની પાછળ આજના દિવસે જે ખીમજીભાઈ મોહનભાઈ અગોલા, આ પરિવારથી હું લગભગ 27-28 વર્ષથી નજીક છું અને એ પરિવારનો મને પણ અનુભવ છે અને એ પરિવારને મારો પણ અનુભવ છે. તો કહેવાનું માધ્યમ છે કે જ્યારે સારા સંતાનો આપણી પાસે હોય છે એ કુળને ઉજાળી શકે છે. અને એક ગિયેલ બાળક જો વણશંકર થાય તો ગિયેલા પિતૃઓને પણ નરકમાં નાખે છે. એટલે આજના દિવસે શાસ્ત્ર આપણને બતાવે છે કે ભગવાન એ આત્માને સદગતિ આપે, મોક્ષ આપે અને સારા વિચારોથી શુભ થતું હોય છે. એટલે જીવનમાં જ્યાં ત્યાં ભક્તિનો પંથ દેખાય ત્યાં બેસવું, સારા વિચારો મળે અહીંયા બેસવું, સદવિચારો મળે અહીંયા બેસવું, સારી જગ્યાએ શુભ અવસર મળે ત્યાં બેસવું. અને યુવાની છે થનગનતી હોવી જોઈએ, યુવાની છે વ્યસન વગરની હોવી જોઈએ, યુવાની છે કથાથી નજીક હોવી જોઈએ, યુવાની છે સત્સંગથી નજીક હોવી પડે, યુવાની છે સદગુરુથી નજીક હોવી પડે, યુવાની છે એ ભક્તિથી નજીક હોવી પડે, યુવાની છે એ વચનથી નજીક હોવી પડે, યુવાની છે સત્યથી નજીક હોવી પડે, યુવાની છે એ એક ગરુડની પાંખ જેવી હોવી પડે. જે થનગનાટ વાળી યુવાની હોય એ જ જીવનને સાર્થક કરી શકે છે. બાકી જે જીવનમાં યુવાનીમાં કાંઈ ન હોય એ પોતાને સુખ આપી નથી શકતો. એટલે સદગુરુ મહારાજની કૃપા છે. અને આપ બધા મહાકાલીધામ આવો છો. આપણે 4.5 કરોડનું ભવન જે અત્યારે બનાવી રહ્યા છીએ એમાં આપણે 3 કરોડ રૂપિયા જેવું નાખી રહ્યા છીએ. 23 રૂમ, 2 હોલ અને હજી લગભગ 1 કરોડ રૂપિયાનું ગણતરી છે. એટલે લગભગ 4-4.25 કરોડે ભવન પૂર્ણ થઈ જશે. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સિયારામ, જય ગુરુદેવ.